લોખંડી પુરુષ સરદાર પટેલનું નામ વટાવનારાઓને ખુલ્લા પાડવા તેમજ પ્રજાને થતા અન્યાય સામે લડત આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ રેલી વડોદરા શહેરમાંથી પસાર થઈ હતી। મોટી સંખ્યામાં આ રેલીને અંદર લોકો જોડાયા હતા અને રેલીને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ રેલીનું પ્રતિનિધિત્વ કરતા શંકરસિંહ વાઘેલા સમગ્ર ગુજરાતમાં ફરશે। પોતાના તેજાબી ભાષણો દ્વારા તેમણે સરકાર પર ભારે ચાપકા માર્યા હતા। આજે બપોરના સમયે અટલાદરા ખાતે આ રેલી પહોંચી આવી હતી અને આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચકલી સર્કલ રેસકોર્સ થઈને આ રેલી સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી, ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારથી સમગ્ર શહેરમાંથી તે પસાર થઈ હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા, જે અંતર્ગત આ યાત્રા આજે શહેરમાં પધારી હતી। આ સંદેશ યાત્રાનું સ્વાગત કરવા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ યાત્રાનો પ્રારંભ તારીખ 2ના રોજ બારડોલીથી થયો હતો અને તારીખ 13 સુધી રાજ્યના 26 જિલ્લાઓમાં 6158 કિલોમીટર ફરશે, જેનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, ડોક્ટર તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને નરહરી અમીન કરતા હતા। આ યાત્રા બાદ મકરપુરા હીરો હોન્ડા શોરૂમ ખાતે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંદેશ યાત્રાનો પ્રારંભ બારડોલી ખાતેથી થયો હતો। આજે મોડી સાંજે આ યાત્રા વડોદરા શહેરમાં પ્રવેશી હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલના નેતૃત્વમાં આ યાત્રાનો પ્રારંભ થયો છે। વડોદરા શહેરમાં જે યાત્રાએ પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દે દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની પ્રજાને ન્યાય અપાવવા માટે અને સરદાર પટેલનું નામ વટાવવા આગળ પડેલા લોકોને ખુલ્લા પાડવા માટે સંદેશ યાત્રાનું કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને આ સંદેશ યાત્રાનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સદભાવના ઉપવાસ કરવાના હોય યા કોઈ સભાને સંબોધન કરવાનો હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરવામાં આવે છે। તો આજે યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી પાછળ કેમ રહે? જેવું સંદેશ યાત્રાનો વડોદરા શહેરમાં આગમન થયું ત્યારે જ યુવા મોરચાના નેતાઓ દ્વારા આનો વિરોધ કાળા વાવટા ફરકાવીને કરવામાં આવ્યો હતો। યુવા મોરચાના પ્રમુખ કે રોકડાએ તીખી પ્રતિક્રિયા આ સંદર્ભે આપી હતી। છેલ્લા 3 દિવસથી મધ્ય ગુજરાતના જુદા જુદા ગ્રામોનો પ્રવાસ આ યાત્રાએ કર્યો છે। સરદાર સાહેબનો સંદેશો લઈને નીકળ્યા છીએ। સરદાર સાહેબની જે વિચારધારા હતી, સરદાર સાહેબની જે દ્રષ્ટિ હતી વિકાસ માટેની, એ દ્રષ્ટિથી હાલની ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર અત્યંત વિપરીત દિશામાં ચાલી રહી છે।